तो हेलो टू फैमिली केम छो बधा मजामां। तो मित्र स्वागत है तमारुं मारा नवा व्लॉगमां। सवारना पोरमां जागीने खाई पीने आपणे आवता रह्या रोड पर, कारण के आपणे जवानुं छे आज कॉलेज, पण आपणी बस रहीने एक वही गई छे એટલે અડધી કલાક આપણે રાહ જોવી પડશે। બીજી બસ આવે એમાં જવાનું મિત્રો, તો આપણે ઘડીક રાહ જોઈએ એટલે બીજી બસ આવે એટલે આપણે એમાં વયા જાય। તો મિત્રો આપણે અડધી કલાક રાહ જોવાની હતી, પણ હવે કલાક થઈ બસ ના આવી। જો આમ તમને એક બાજુ બતાવું તો જો આપણે દી ઉગી ગયો, પણ તોય જે બસ ના આવી કાંઈ વાંધો નહીં મિત્રો, ઘડીક રાહ જોઈ બસ એવી આવતી દેશે। તો ફાઇનલી મિત્રો આપણી બસ આવી ગઈ છે ને આપણે બેસી ગયા બસમાં। તમે જોઈ શકો છો વિડીયોમાં બસ આવી ગઈ છે ને આપણે આરામથી એક સીટ મળી ગઈ સરસ મજાની। जो कि बस तो घणी बधी खाली है, कई वांधो नहीं आवे, એટલે કે पब्लिक नहीं એટલી બધી આ બસમાં। અને આજ તો મિત્રો કોલેજ થોડોક મોડો પગીશ, કારણ કે બસ મોડી એટલે 1 કલાક મોડી એટલે 1 કલાક તો પગતા થઈ જશે, એટલે આપણે કોલેજ મોડા પગશું પણ કાંઈ વાંધો નહીં। તો મિત્રો આપણા સ્ટેશન થી આપણે કોલેજ સુધીનો રસ્તો 1 કલાકનો છે, એટલે 1 કલાકની અંદર આપણે પહોંચી ગયા સ્ટેશને। ફટાફટ હાલ્યા જઈએ આપણે કોલેજ તરફ, કારણ કે ઓલરેડી મોડું થઈ ગયું છે, તો ફટાફટ આપણે કોલેજ પહોંચી જાય મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે કોલેજનો ગેટ આવી ગયો છે, તમે જોઈ શકો છો મેઇન ગેટ ઓઇલ પાસે, પણ આપણે અહીંથી વ્યા જઈએ મિત્રો। અને જો મિત્રો આપણે હે ને કોલેજ ગયા હતા, કોલેજ એક બે લેક્ચર ફરીને પાછા આપણે દુકાન આવ્યા હતા ઝેરોક્ષ કાઢવા માટે, કારણ કે આપણે પાસ કાઢવાનો મિત્રો, આપણો પાસ પૂરો થઈ ગયો છે મિત્રો। તો ફટાફટ આપણે કોલેજે પહોંચી ગયા અને સાઇન ચીકા કરાવી લીધા, અને હવે મિત્રો જઈએ છીએ આપણે પ્રોગ્રામમાં। તો મિત્રો આપણી કોલેજમાં હે ને આજ મેન્ટલ હેલ્થ અવેરનેસનો એક પ્રોગ્રામ હતો, તો જોઈ લો મિત્રો પ્રોગ્રામ ચાલુ છે। એક સેલિબ્રિટી આવ્યા હતા મોટા એક પ્રવચન આપવા માટે। તો હવે મિત્રો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો, આ પ્રોગ્રામ ચાલુ હોય તો આપણે ઘડીક સાંભળી લઈએ આરામથી મિત્રો, અને પછી આપણે જઈશું બસ સ્ટેશન તરફ, કારણ કે આપણે જે પાસ કઢાવવાનો, તો ઘડીક આપણે પ્રવચન સાંભળી લઈએ પ્રોગ્રામમાં અને પછી જાવી। તો મિત્રો આપણે પ્રવચન સાંભળી લીધું છે, કોલેજનો ટાટા બાય કહી દઈએ અને હવે જઈશું આપણે બીજો બસ સ્ટેશન તરફ। હું બસ સ્ટેશને પહોંચ્યો તો બસ તો આપણી પડી હતી મિત્રો। તો પછી મિત્રો આપણે ફટાફટ બેસી ગયા બસમાં અને આપણને સીટ મળી ગઈ, જો કે ઘણી ખાલી છે બસ મિત્રો। તો મિત્રો હવે આપણે બસમાં તો બેસી ગયા, પણ આપણે હજી ઘરે નથી જવાનું, આપણે વચમાં એક જગ્યાએ ઉતરી જવાનું છે આપણે બસનું પાસ કાઢવા માટે મિત્રો, એટલે આપણે ઉતરી જઈશું। તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છે મૂડી સ્ટેશન, અને આપણે કાઢવાનું હતું બસનું પાસ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા, જો આ ભાઈ બસનું પાસ કાઢી દે આપણને, આપણે કહી દીધું છે, ફોર્મ આપી દીધું એટલે પાસ કાઢે આપણું। અને હવે મિત્રો આપણા પાસે કેટલા પૈસા, આપણે 3 મહિનાનો પાસ કાઢવાનો હતો, એટલે ફોટો પડી ગયો હેઠો, કાંઈ વાંધો નહીં, ફોટો લઈ લો મિત્રો। ફોટો ને પૈસા આપી દીધા મિત્રો આપણે, હવે આપણું પાસ આવી ગયું। તમે જોઈ લો મિત્રો આ છે આપણું બસ પાસ, આનાથી આપણે રોજ જવાનું આવવાનું હોય। તો ફાઇનલી મિત્રો આપણે પાસ કઢાવી લીધું ને હવે હાલા જેવું છે બહાર દુકાને પાણી પીતા આવ્યું, કારણ કે આપણને લાગી તરસ મિત્રો। નગરું પાણી જ કંઈ પીવે ને, એટલે પેલા વેફર લઈ લો, થોડીક તીખી લાગે ખાઈ લો, પછી પાણી પીને મજા આવે ને। તો વેફર ખાઈ લીધી પહેલાં લઈ લીધી પાણીની બોટલ, ફટાફટ પાણી પી લો મિત્રો, ને કામ બસ આવી જાય છે। તો હું તો મિત્રો હે ને એક વેફર ખાઈને આવતો રહ્યો, પાણીની બોટલ પણ આપણે પી લીધી એક, પણ હજી બસ નહીં થાય, પણ કાંઈ વાંધો નહીં, બસ આવે એટલી વાર આપણે ભીવી। અને મિત્રો આ બસ સ્ટેશન હે ને તમને વધારે પબ્લિક જોવા ન મળે, જો થોડા ઘણા લોકો હોય મારજો, પણ બીજું કોઈ હોય ને, પણ હવે આપણી બસ આવવાની તૈયારીમાં હે મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે બસ આવી ગઈ ને આપણે બેસી ગયા બસમાં, આવી તો સીટ નથી મળી, પણ આગળના સ્ટેશને જઈને બધા ઉતરી જાય એટલે સીટ મળી ગઈ। હવે અહીંયાથી તો આપણું સ્ટેશન આખું થતું નહોતું બોલ, એટલે ફટાફટ પહોંચી ગયા ઉતરી ગયા નીચે, અને હવે હાલા જઈએ થોડાક, એટલે કે હવે આપણા ગામ સુધી આપણે હાલીને જવું પડશે મિત્રો। તો હરે હાલા જઈએ આપણા ગામ સુધી, એટલે ગામ સુધી નહીં પણ ગામના બોર્ડ સુધી, પછી અહીંયાથી આપણને કોઈક મળી જાય છે એવું। તો મિત્રો હવે હું અમારા ગામના બોર્ડે પહોંચી ગયો તો ઊભો હોય છે, હજી થોડુંક આગળ હાલવાનું, પણ અહીંયાથી પછી આપણને વાહન મળી જશે। ઘરે ફોન આવ્યો ને એટલે વાત કરતો હતો। તો જો મિત્રો આ છે આપણું સ્ટેશન, આ લીમડો છે અસલ મજાને સામે ઉભા રહી જાય, હમણાં કોઈક મોટરસાઇકલ વાળું નીકળે એટલે આપણે બે જવાનું પછી પહોંચી જઈશું વાળીએ, પણ હજી કોઈ નીકળ્યું નથી, ઘડીક રાહ જોઈ નીકળશે હમણાં। તો ફાઇનલી મિત્રો જો આપણને વાહન મળી ગયું છે, આ ભાઈ રહ્યા ને એ આપણે પાડોશી, એટલે આપણી વાડી પડખે જ રહે, અને મને તો કોક ને કોક આ મફતે વાહન મળી જ જાય, એટલે આપણે તો એમાં બે જ જવાનું। અને મિત્રો ફાઇનલ જો અમારી વાડી પહોંચી ગયો મિત્રો, અત્યારે આપણી વાડી આવી ગઈ છે। હવે ઘરે જઈને થોડુંક ખાઈ લઈએ, ખાઈને પછી પાછું આપણે લાગવાનું કામ મિત્રો, એ પેલા તમને મારી વાડી બતાવી દો। જો અહીંયા આગળ આપણે છોટા હાથી પડ્યું, મોટરસાઇકલ પડ્યું, અને મિત્રો પછી ઘરે મેં ખાઈ લીધું હતું ને, ખાઈને પછી પાછો હું આવતો રહ્યો। હવે આપણે લાગી જવાનું કામમાં તો એવું હતું કે આપણે ભેહું થોડીક નીંદ નાખવું નહીં, એટલે ફટાફટ પગી ગયા આપણે સ્ટેશને નીંદ વાટવા માટે। તો હવે મિત્રો આપણે લાગી જાય કામે, અને આપણે નાખી દીધી ભેહું નીંદ મિત્રો। તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે બધી ભેહું નીંદ નાખી દીધી મિત્રો, અને હવે મિત્રો સાંજ પડી ગઈ છે। તો હવે આપણે જઈએ મિત્રો, મળશું કાલે નવા વ્લોગમાં। તમને આપણો વ્લોગ જોઈને મજા આવે તો વિડીયોને લાઈક કરી નાખજો, આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને હવે મળશું આપણે કાલે આપણે નવા વ્લોગમાં।